હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું। હું તો બોલીશનો આજે સતત 839મો એપિસોડ, 838મો એપિસોડ અને આજનો એકમાત્ર મુદ્દો। જી હા, લીલા દુકાળ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ। અતિવૃષ્ટિની આફત નજરે પડી રહી છે। અનરાધાર વરસાદ પડી રહ્યો છે, એટલે જ નામ પણ આપ્યું છે ક્વેશ્ચન માર્ક સાથે, અતિવૃષ્ટિની આફત। અતિવૃષ્ટિની આફત। આપ શરૂઆતના જે દ્રશ્યો જોયા હશે એના ઉપરથી જ અંદાજ આવી ગયો હશે કે આ મુદ્દો કેમ છે। આજના દિવસની વાત કરી લઈએ। ચોમાસાની આ ત્રીજી ઇનિંગ છે। એક મહિનો સત્તાવાર રીતે ચોમાસું બેઠેને એક મહિનો થયો છે, છતાં પણ ચારે કોર મુશળાધાર વરસાદ જોવા મળી રહ્યો છે। આજના દિવસની વાત કરીએ, 6-7 દ્રશ્યો જોઈશું આપણે અલગ અલગ વિન્ડોમાં। સવારે વડોદરાથી વરસાદ શરૂ થયો, અડધી રાત્રે વરસાદ શરૂ થયો વડોદરામાં, 12 વાગ્યાથી થોડોક શરૂ થયો, 3-4 વાગ્યાની ગતિ વધી, સવાર સુધી વડોદરામાં વરસાદ રહ્યો। વડોદરામાં વરસાદ થોડોક ઓછો થયો, ત્યાં તો નવસારીની અંદર આફત જોવા મળી। નવસારી બાદ કચ્છથી પણ એ જ પ્રકારના વરસાદના સમાચાર આવ્યા। એ જ પ્રકારે અમરેલીના પણ દ્રશ્યો આવ્યા, દેવભૂમિ દ્વારકાના પણ દ્રશ્યો આવ્યા। જૂનાગઢમાં રીતસર જળ પ્રલય જોવા મળ્યો। જી હા, 3 દશક પહેલા જે સ્થિતિ એકવાર સર્જાઈ હતી એ જ પ્રકારની સ્થિતિ આજે સર્જાઈ। જૂનાગઢ જળમગ્ન થયું, સતત 3 થી 4 કલાક થયું। જૂનાગઢના દ્રશ્યો વિશે વિચારીને ચર્ચા કરીએ। પહેલાં તો અમદાવાદથી સમાચાર આવી ગયા। સાંજના 6 વાગ્યેથી અમદાવાદની અંદર મુશળાધાર વરસાદ પડી રહ્યો છે, સાબેલાધાર વરસાદ પડી રહ્યો છે। અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે। અમદાવાદના દ્રશ્યો જોઈ શકો છો। બ્રેકિંગ સાથે જોજો, આવતીકાલે એએમસીની પરીક્ષા રદ રાખવામાં આવી છે। રવિવારનો દિવસ છે। 6 વાગ્યેથી જબરજસ્ત વરસાદ પડ્યો છે। ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે। અંબાલાલ કાકાની આગાહી ફરી એકવાર સાચી સાબિત થઈ છે। ક્યારે કલ્પ્યું ના હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અત્યારે લાઈવ દ્રશ્યો પણ અમદાવાદથી આવે છે, આપ જોઈ શકતા હશો। ચારે કોર જળ ભરાવ છે। દર વખતે અમે કહેતા હતા કે એએમસીની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી, પરંતુ આજે રીતસર આપ ફાટતું હોય તેવા દ્રશ્યો, આપ લાઈવ દ્રશ્યો, જીવંત દ્રશ્યો અમદાવાદના જોઈ શકો છો। અલગ અલગ વિસ્તારથી આ દ્રશ્યો આવી રહ્યા છે। શાહીબાગ સહિતના અંડરપાસ જે છે તે બંધ કરાયા છે। અમદાવાદ મનપાની સહાયક ઇન્સ્પેક્ટર એસટેટની પરીક્ષા મોકૂફ રખાઈ છે, કેમ કે શનિવારનો દિવસ હતો, સાંજનો સમય હતો। લોકો જે કામ રોજગારથી પોતાના નિવાસસ્થાને પરત ફરી રહ્યા હતા તેમને જબરજસ્ત તકલીફ પડી છે। જો કે જૂનાગઢની આફત અમદાવાદ કરતાં ઘણી મોટી છે, પરંતુ રાજ્યનું સૌથી મોટું શહેર છે અને અત્યારે જૂનાગઢ જેવી સ્થિતિ ધીમે ધીમે દેખાવા લાગી છે। ત્યારે અમદાવાદના અહેવાલો જોવા જરૂરી છે। મેમકો હોય, બોડકદેવ હોય, સિલજ હોય, સેલા હોય, નારણપુરા હોય, ઘાટલોડિયા હોય, રાણીપ હોય, વાડજ હોય, વસ્ત્રાપુર હોય, નારોલ હોય, નિકોલ હોય, ઠક્કર બાપાનગર હોય, બોપલ હોય, કાલુપુર હોય, તમામ વિસ્તારો જળમગ્ન થવા લાગે છે। સડકો ઉપર પાણી તો જોવા મળે છે, પરંતુ સોસાયટીની અંદર સ્વિમિંગ પુલ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। આપ દ્રશ્યો જોઈ શકો છો। અમદાવાદમાં લેવાની ટીડીઓની પરીક્ષા પણ રદ થઈ છે। જોકે હજી સુધી જે આંકડા આવ્યા છે એ પ્રકારે 2 ઇંચ વરસાદ પડ્યો છે, પરંતુ ઓરેન્જ એલર્ટ અમદાવાદ માટે આપવામાં આવ્યું છે કાલ સવાર સુધીનું। અલગ અલગ વિસ્તારોના ઓરેન્જ એલર્ટની વાત કરીશું, પરંતુ અમદાવાદની સ્થિતિ શરૂઆતમાં જાણી લઈએ। હું ફરીથી કહું છું, જૂનાગઢની સ્થિતિ ઘણી વિકટ છે એ પણ જોઈશું, પરંતુ અમદાવાદના અહેવાલો જોઈ લઈએ। અર્પિત દરજીનો અહેવાલ જોઈ લઈએ। અર્પિત દરજી જ્યાં ગયા છે ત્યાં કેવું પાણી ભરાયું છે? અમદાવાદમાં ભારે વરસાદના કારણે અનેક એવા વિસ્તારો છે, સોસાયટી છે, ચાલીઓ છે, રસ્તા છે કે જ્યાં આખો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે। વાસણા ગામની પાછળ ઓમનગર આવેલું છે। અહીં ઓમનગરમાં તમે જુઓ, ઘૂંટણથી ઉપર સુધીના પાણી હાલ જોવા મળી રહ્યા છે। લોકોએ બહાર નીકળવું એ મુશ્કેલ બની ગયું છે। જે લોકો અંદર છે એ લોકોએ બહાર જવું, અને જે લોકો બહાર છે એ અંદર કેવી રીતે આવે એ જ મોટો સવાલ છે। લોકોની સોસાયટીઓમાં, આ જે સોસાયટીઓ છે એ સોસાયટી આ ઓમનગર વિસ્તારમાં લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી જાય એ પ્રકારની પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે। આખા વાહનો પાણીમાં ગરકાવ થયેલા જોવા મળી રહ્યા છે। આપ જુઓ, આ ઘર છે કે જ્યાં હવે થોડી જ વારમાં જો વરસાદી પાણીનું લેવલ વધે ત્યારે આ વરસાદી પાણીનું લેવલ વધવાના કારણે આ એક ઘર છે ત્યાં તમે જોઈ રહ્યા છો કે હવે આ ઘરમાં વરસાદી પાણી ઘૂસવાની પણ શરૂઆત થઈ શકે છે। એની આગળ પણ આ એક નાનું ઘર છે
એ ઘરમાં વરસાદી પાણી હાલ ભરાવાની શરૂઆત થઈ છે. ભાઈ, જ્યારે વરસાદ આવે ત્યારે અહીંયા શું પરિસ્થિતિ હોય છે? દર વખતે પાણી ભરાઈ જાય છે અને અહીંયા લાઈટો પણ જતી રહે છે. છોકરા બધા બહુ હેરાન થઈ જાય. દર વખતનું આ છે. થોડોક વરસાદ પડે ને એટલે બહારનું બધું પાણી ભરાઈ જાય છે. ગટરો ફૂલ થઈ જાય છે. ભાઈ, તમે અહીંયા રહેવું કેવું? અહીંયા કરી સાહેબ, અમે અહીંયા કરી સલમ વિસ્તાર હોવાથી કોર્પોરેશનના કોઈ પણ અધિકારીઓ અહીંયા કરી કોઈ ધ્યાન દેતું નથી. અને અહીંયા કરી તમે જુઓ પાણી કેટલું ભરાય છે. અને બીજી જગ્યાએ પાણી કાઢવા જાય પણ અહીંયા કોઈ દિવસ પાણી કાઢવા કોઈ આવતું જ નથી. બેન, અહીંયા અચ્છા તમે અહીંયા અંદર અચ્છા, તો અંદર અહીંયા લોકો રહેતા હોય છે. અંદર લોકો રહેતાની શું પરિસ્થિતિ હશે એનો અંદાજો લગાવવો પણ મુશ્કેલ છે. આ અમદાવાદના નવા વિકસિત વિસ્તારોની પણ આ સ્થિતિ છે. જી હા, જે નવા વિકસિત વિસ્તારો છે, બોપલ, શીલા, ગુમા પણ અંદર આવી ગયું છે હવે તો. સાથે સાયન્સ સિટી, તમામ ઠેકાણે પાણી ભરાયા છે. શેલામાં પણ પાણી ભરાયા છે. રાજલ બારોટનો અહેવાલ જોઈ લઈએ. અમદાવાદ શહેરમાં ભારે વરસાદના કારણે અમદાવાદના અનેક વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સમસ્યા ઊભી થઈ છે. એ પછી અમદાવાદના પૂર્વ વિસ્તાર હોય કે પછી ગ્રામીણ વિસ્તાર હોય, તમામ જગ્યાએ પાણી ભરાવાની જે સમસ્યા છે તે ઊભી થઈ છે. જોકે આપ જોઈ શકો છો, અમદાવાદનો આ ગ્રામીણ વિસ્તાર એવા શેલાગામ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે. જોકે અહીંયા આગળ અનેક વખત ઓરડાના અધિકારીઓને કહેવામાં આવ્યું હતું કે સામાન્ય વરસાદમાં પણ જળબંબાકાર જેવી પરિસ્થિતિ થઈ રહી છે. તેમ છતાં પણ ઓરડાના જે નગરોડ અધિકારીઓ છે તે માત્ર આંખ આડા કાન કરી રહ્યા છે. જે રીતે એએમસીનો લોકો કામગીરી નથી કરી રહ્યા, એ જ પ્રકારે ગ્રામીણ વિસ્તારમાં પણ આ સમસ્યા ઊભી થઈ છે. મોટા ભાગના જે વાહનો છે તે ડૂબી ગયા છે અને જેટલા પણ વાહન ચાલકો અહીંયા આગળ આવ્યા છે તે તમામ લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. આપની સાથે કેટલાક લોકો છે, તેમની સાથે પણ વાત કરીશું. ભાઈ, કેટલી મુશ્કેલી પડે છે? મુશ્કેલ પડે છે વરસાદમાં. અહીં બહુ પાણી ભરાય છે. બહુ તકલીફ, બારિશમાં અમને બહુ તકલીફ પડે છે. તો ગ્રામીણ વિસ્તારમાં આ સમસ્યા ઊભી થઈ છે. જો કે સોસાયટીના અનેક બેઝમેન્ટ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને લોકોની સમસ્યામાં સતત ને સતત વધારો જોવા મળી રહ્યો છે. કેમેરામેન રવિ ઠક્કર સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ. ખેર, ફરી એકવાર અર્પિતનો અહેવાલ જોઈ લઈએ, કારણ કે અર્પિત સૌથી પહેલાં એ વિસ્તારોમાં પહોંચ્યા જ્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ હતી. ભગવાનના મંદિરો સુધી પાણી પહોંચી ચૂક્યા છે. જી હા, 2 ઇંચ વરસાદના અહેવાલ છે, પરંતુ પાણીનો ભરાવ જબરજસ્ત જોવા મળી રહ્યો છે. અર્પિતનો અહેવાલ જોઈ લઈએ. અમદાવાદ શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં અને લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે. વાસણા વિસ્તારની વાત કરું તો પાણી ઘૂસવામાં મંદિર પણ બાકાત નથી. વાસણા ગામ પાસે આવેલ હનુમાનજીનું મંદિર છે, આપ જોઈ રહ્યા છો. આ મંદિરની અંદર પણ વરસાદી પાણી ભરાયેલા હાલ જોવા મળી રહ્યા છે. એટલે કે આ વરસાદી પાણી તમે જોઈ રહ્યા છો કે આ જે એનો ઓટલો હતો, ઓટલાની અંદર આખું મંદિર પરિસરની અંદર વરસાદી પાણી ઘૂસેલા જોવા મળી રહ્યા છે. એટલે કંઈક આવી સ્થિતિ અમદાવાદ શહેરમાં જે વરસાદ વરસ્યો હતો એ પછી હાલ જોવા મળી રહી છે. અહીંયા મહારાજ પણ છે, એ પોતે હવે રાહ જોઈ રહ્યા છે કે આ વરસાદી પાણી ક્યારે ઓસરે. મહારાજ સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીએ. મહારાજ, અચ્છા, એ કહો કે અહીંયા દર વખતે આવું થાય છે કે પહેલી વાર થયું? ના, દર વખતે થાય છે. હમણાં વચ્ચે પણ જે વરસાદ પડ્યો હતો એમાં બી આવું સળંગ પાણી થઈ ગયું. એમાં તો રસોડા ભંડારા સુધી જતું રહ્યું હતું. જુનાગઢ. ખેર, અમદાવાદના આપ દ્રશ્યો જોઈ શકો છો. અમદાવાદના અલગ અલગ વિસ્તારોના આપ દ્રશ્યો ફરીથી જોઈશું, પરંતુ વાત જુનાગઢની કરી લઈએ. જુનાગઢમાં અકલ્પનીય દ્રશ્યો જોવા મળ્યા છે. આપ ફૂલ સ્ક્રીન દ્રશ્યો પણ જોજો. જુનાગઢની અંદર રીતસરનું આબ ફાટ્યું છે. જુનાગઢના રોડ ઉપર ગાડીઓ કેવી રીતે કાગળની બોટ હોય ને, નાવ હોય, જે સ્કૂલમાં ભણતા તેને બનાવતા હતા, એ રીતે નદીઓમાં વહેતી હોય એવી રીતે સોસાયટીઓમાં ફરતી જોવા મળી. આપ આ દ્રશ્યો જોઈ શકો છો. જુનાગઢના દ્રશ્યો, ગાડીઓ કેવી રીતે તણાતી હતી. જુનાગઢના રોડ ઉપર 4 કલાક સુધી જબરજસ્ત જળભરાવ જોવા મળ્યો. જુનાગઢમાં આજે આપ ફાટ્યું છે. 12 ઇંચ કરતાં પણ વધુ વરસાદ જુનાગઢ શહેરમાં પડ્યો છે. ગિરનાર ઉપર એના કરતાં પણ વધુ વરસાદ પડ્યો છે. અનેક લોકોનો જીવ પણ જોખમમાં મુકાયો હતો. દ્રશ્યો જોઈ શકો છો. ગાડીઓની હાલત જોઈ શકો છો. કેટલાક ઠેકાણે તો એવા પણ દ્રશ્યો હતા જેની અંદર ગાડીની અંદર કોઈ સવાર હોય
અને ગાડી ફંગોળાતી હોય, અનેક લોકો ટુ વ્હીલર બચાવવાનો પ્રયાસ કરતા નજરે પડ્યા, ક્યાંક ફોર વ્હીલ બચાવવાનો નજરે પડ્યા. આપ જળમગ્ન થઈ રહેલી, જળ સમાધિ લેતી હોય ગાડીઓ, વ્હીકલ્સ, તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે. જમીન ત્યાં જળ જ નહીં, પરંતુ જમીન ત્યાં કમરસમા પાણી જોવા મળ્યા હતા. તમામ વિસ્તારોની અંદર જબરજસ્ત પાણીનો પ્રચંડ પ્રહાર જોવા મળ્યો. આપ જોઈ શકો છો, જ્યારે માણસ પોતાનો જીવ બચાવવા માટે પ્રયાસ કરતું હોય ત્યારે પાલતુ પ્રાણીઓની કોણ પરવા કરે, એમને કોણ બચાવે? માણસોએ ચોક્કસથી માણસ બચાવવાનો પ્રયાસ કર્યો. અનેક દ્રશ્યો જોયા છે જ્યાં માનવતાની મહેર પણ જોવા મળી, જ્યાં નિડરતા પણ જોવા મળી, જ્યાં માણસના કામ આવતો જોવા મળ્યો. એકબીજાને સહારો આપતા, એકબીજાને સથિયારો આપતા, એકબીજાનો હાથ પકડીને બહાર કાઢતા પાણીના પ્રવાહમાં જોવા મળ્યા. આપ આ ગાડી, આપ ટુ વ્હીલર પણ જોઈ શકો છો, ફોર વ્હીલર પણ જોઈ શકો છો. જૂનાગઢના નીચાણવાળા વિસ્તાર નહીં, ઊંચાણવાળા વિસ્તારમાં પણ જોવા મળ્યું એક ટાયરનું ગોડાઉન આપ જોઈ શકો છો. હું પ્રમાણિકતાથી કબૂલીશ, બપોરે 3 વાગે જ્યારે દ્રશ્યો આવ્યા ત્યારે શરૂઆતમાં એવું લાગ્યું કે આ કદાચ કોઈ વાયરલ વિડીયો છે, પરંતુ જ્યારે ચકાસણી કરી ત્યારે ખબર પડી કે જૂનાગઢમાં જબરજસ્ત વરસાદ પડ્યો છે. આપ દ્રશ્યો જોઈ શકો છો. એક વડીલ કારના સહારે જીવન બચાવવાનો પ્રયાસ કરે છે, પણ કાર જળમગ્ન થઈ રહ્યું છે. અહીંયા જોઈ શકો છો તળેટી તરફથી જબરજસ્ત પાણીનો પ્રચંડ પ્રવાહ, એકબીજાને બચાવવાનો આ જબરજસ્ત પ્રયાસ, મહિલાઓને બચાવવાનો પ્રયાસ. આ યુવાનોની સલામ, કારણ કે એમને ધસમસતા પ્રવાહની અંદર પોતાના જીવની પરવા કર્યા સિવાય અનેકના જીવ બચાવ્યા છે. આપ જોઈ શકો છો, માનવતા અહીંયા ચોક્કસથી જીતી છે. કુદરતે પરીક્ષા લીધી છે, કુદરતે જૂનાગઢની પરીક્ષા લીધી છે. ભવનાથનું મંદિર આવ્યું છે, એવું લાગતું હતું કે ખુદ દેવોના દેવ મહાદેવ એમની જટાની અંદરથી આશીર્વાદ ચોક્કસથી હોય, પરંતુ આક્રોશિત થઈને આશીર્વાદ આપી રહ્યા હોય, કારણ કે પ્રકૃતિનું આપણે નિકંદન કાઢી ચૂક્યા છીએ. અને કદાચ એ જ કારણ છે કે આપ સતત ક્યાંક ના ક્યાંક ફાટી રહ્યું છે. આપ દ્રશ્યો જોઈ શકો છો. જૂનાગઢની અંદર આજે 3 થી 4 કલાક સુધી અફરાતફરીનો માહોલ રહ્યો. તમામ લોકો પોતાનો જીવ બચાવવાનો પહેલો પ્રયાસ કરતા હતા, બીજો પ્રયાસ હતો વાહન બચાવવાનો, પરંતુ વાહન બચાવવા શક્ય નહોતા. માત્ર મુખ્ય માર્ગો ઉપરથી જ નહીં, એવા પણ દ્રશ્યો જોવા મળ્યા કે સારો બંગલો હોય, મોટો બંગલો હોય, એના પાર્કિંગમાં ગાડી પાર્ક કરી હોય અને એ ગાડી પાણીના પ્રવાહમાં ખેંચાતી હોય. આપ પ્રચંડ પ્રવાહ જોઈ શકો છો. નીચાણવાળા વિસ્તારો જ નહીં કે પછી ઝૂંપડપટ્ટી સ્લમ વિસ્તારના વિસ્તારો નહીં, જ્યાં જુઓ ત્યાં જળ. 3 કલાક સુધી અનેક લોકો પોતાના ઘરના પહેલા બીજા માળ ઉપર એટલે જ ગયા કે સતર્ક રહી શકાય. ખુદ એસપીએ પણ અપીલ કરી, જનપ્રતિનિધિઓ પણ બહાર નીકળ્યા. સારી વાત એ પણ છે કે તમામ પક્ષોના તમામ રાજનેતાઓ, તમામ જનપ્રતિનિધિઓ આજે નાગરિકોની સેવા કરતા જોવા મળે. આપ જોઈ શકો છો અગાસીની અંદર એ પરિવાર ધસમસતા પ્રવાહની વચ્ચે પોતાની જિંદગીને બચાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. બંને દ્રશ્યો આપ જોઈ શકો છો. આ જૂનાગઢના દ્રશ્યો છે. જૂનાગઢની અંદર રીતસર જળ પ્રલય હતો. કુદરતની મહેરબાની રહી કે બપોર બાદ એટલે કે સાંજ પડે તે પહેલાં વરસાદ રોકાયો. કલ્પના કરો, જો વરસાદ હતો એવો 1 કલાક વરસાદ વરસ્યો હોત, ખાબક્યો હોત, તો મારું જૂનાગઢ હતું ન હતું થઈ શકતે. મને એક વડીલે જાણકારી આપી કે 80ના દશકની અંદર જે પ્રકારનો વરસાદ હતો, ઠીક ત્યારબાદ પહેલીવાર આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે. આપ આ ગાડી ફંગોળાઈને આવતી ગાડી જોઈ શકો છો, રેલિંગને ટકરાય છે અને ત્યારબાદ જળમગ્ન થઈ જાય છે. ડ્રમ આખાને આખા જતા જોવા મળ્યા. આપ આ સ્થિતિ જોઈ શકો છો. જૂનાગઢની સ્થિતિ આજે ઘણી વિપરીત હતી. જૂનાગઢમાં હજુ પણ રેડ એલર્ટ છે. આવતીકાલ સવાર સુધી રેડ એલર્ટ છે. અને સ્વાભાવિક રીતે જ જૂનાગઢ પ્રશાસન, એ જિલ્લા પંચાયત હોય, કલેક્ટર હોય કે પછી જૂનાગઢ મહાનગરપાલિકા, તમામ લોકો સતર્ક થઈ ચૂક્યા છે. કારણ કે આજે અચાનક આફત આવી, પરંતુ કાલની સ્થિતિ સમજી શકો છો. એક બસની અંદરથી ઘણા વિદ્યાર્થીઓ અને યાત્રીઓને પણ રેસ્ક્યુ કરવામાં આપ જોઈ શકો છો. એસટી ડેપોની અંદર કેટલા પાણી ભરાયા છે. અડધી બસ ભરાઈ ચૂકી છે. કેવી રીતે યાત્રીઓને બહાર નીકળવામાં આવી રહ્યા છે. માનવ સાંકળ બનાવીને બહાર નીકળવાનો આ આવકારદાયક પ્રયાસ થયો છે. પરંતુ આ આફત અવિરત જૂનાગઢમાં જોવા મળી. મારી સાથે કોટેચાજી જોડાયા છે, જામનગરના ડેપ્યુટી મેયર છે. કોટેચાજી, આપનું માફ કરજો, જૂનાગઢના ડેપ્યુટી મેયર છે. કોટેચાજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે.
આજના દ્રશ્યો જોયા, ઘણા ભયાનક હતા. અમે તો ટેલિવિઝન ઉપર જેટલા વિડીયો આવે એટલા જોયા. આપે શું શું જોયું અને આજની જે સ્થિતિ સર્જાઈ કોટેચાજી, હજુ પણ આ પ્રકારની આગાહી છે, કયા પ્રકારનું પ્રશાસનનું આયોજન? સાહેબ, જે પોઝિશન જોઈ ને મેં મારી 60 વર્ષની ઉંમરમાં ક્યારેય નથી જોઈ. કારણ કે હું 15 વર્ષ નગરપાલિકામાં પ્રમુખ રહ્યો, 5 વર્ષ વિરોધ પક્ષના રહ્યો, 10મી વાર ડેપ્યુટી મેયર બન્યો. ક્યારેય સાહેબ આવું જોયું જ નથી. અને મેં જે બસમાંથી ને ઉતાર્યા જ ને એના પોઝિશન એવી હતી કે બધા અંદરથી બી ગયા હતા. કરવું હું, મારી ભેગી 20-25 છોકરાઓની ટીમ હતી કે નક્કી કર્યું ભલે ગમે એ થાય પણ એક વાર બધાને બહાર કાઢો. હવે બહાર માને નહીં, 2-3 ડોહીમાં હતા, એને કીધું અમે તેડી લેવું તમને, તો કે અમારા છોકરાઓનું હું, અને તમારા છોકરાઓને પણ અમે તેડી લેવું, કારણ કે છોકરાઓ તો એવડી ઉંમર હતી ને મારા છાતી સુધી પાણી હાલતું હતું. એટલે એવી પોઝિશનમાંથી ને બા મુસીબતે સમજાવ્યા. આમે એક પેટ્રોલ પંપ હતો, ત્યાં બધાને એમ કીધું કે હવે નિરાતે બેહો, પણ આખા રોડ ઉપર કોઈ ગાડી ન આવી શકે, ન જઈ શકે. આવું ક્યારેય નથી બન્યું. અવળો મોટો હાઈવે, રાજકોટથી જુનાગઢ આવવાનો હાઈવે, અને એ દોલતપરા રોડ પાસે તમે ખંભા સુધી એટલે છાતી સુધી પાણી હોય. બીજું આખું ગિરનારના વિસ્તારમાં જેટલું પાણી પડે જ ને એ બધું આવે તો જુનાગઢ. એટલે બહુ ખરાબ હાલત હતી. તમે જ્યાં જોવ નહીં એવી રાયજી બાગમાં કોઈથી પાણી કરી જાય. હવે એવી હાઈફાઈ સોસાયટી છે. એ બાજુમાં તમને કીધું દુર્વેશનગર, રાયજીનગર, રાયજી બાગ, ગુણાતીત નગર, માણસો બી ગયા હતા. અને ભયંકર આપ ફાઈટું એટલે ખબર નહીં આટલી કલાકમાં આટલો વરસાદ પડી જાય. એટલે આજે બહુ ખરાબ દ્રશ્ય જોઈએ સર. કોટેચાજી, દરેક આફતમાંથી આપણે કંઈક શીખ મેળવતા હોઈએ છીએ. આ આફતમાંથી આપ, પ્રશાસન હા, સર. અને નાગરિકોએ શું શીખ મેળવી? સાહેબ, એક તો પહેલાં આવું કોઈથી જોયું નહોતું, તો શીખ તો ઘણી મળે સાહેબ. માની લો કે અમારે અત્યારે ભૂગર્ભ ગટરનું કામ 350 કરોડ રૂપિયાનું ચાલુ હતું, એ છેલ્લા 2 વર્ષથી ચાલુ છે. કારણ કે એમાં 10-10 ફૂટ પાઇપ ખોદી રોડ ખોદીને નાખવી પડે. પણ આ બધું ઓચિંતાનું એવું પાણી આવે પછી જાય ક્યાં પાણી? માની લો કે ટોટલ બધી ભવનાથની નદીઓ ભરાઈ ગઈ. અમારું તળાવ તો હાવ છલકાઈ ગયું. પાણી જઈને ક્યાંય પછી ગામ બાજુમાં વળવા માંડ્યું. એક ગાડી બસને કાઢવા માટે થઈને, બસ તો એમને હજી ત્યાં જ પડી છે, માણસોને કાઢી લીધા તરત. મને આજે સાંજના લગભગ 6 વાગે સીએમ સાહેબનો પણ ફોન આવ્યો હતો અને ખૂબ ઉપાધિ કરતા હતા મને કે એક પણ માનવજીવને નુકસાન ન થાય અને જ્યાં જરૂર પડે ત્યાં કમિશનર સાહેબ, કલેક્ટર સાહેબ મારે સતત વાત ચાલુ છે. હમણાં જ મેં કલાક પહેલાં ગણેશનગરમાં ઓછામાં ઓછા 40-50 ઘર એવા છે કે એનું બધી ઘર વખરી જ વહી ગઈ તણાઈને, કે ભાઈ તાત્કાલિક એને સેફ જગ્યાએ પહોંચાડો, નાના છોકરા હોય તો એને દૂધ આપો, જમવાનું આપો, શાંત કરો. અને છેલ્લે સર્વે કરીને કોર્પોરેશનને પણ હું તો કહું છું, કમિશનરને પણ, કે ખાલી સરકારની જવાબદારી નથી, આપણે જ વિસ્તારમાં રહીએ છીએ, આપણે એનો હાઉસ ટેક્સ લઈએ, આપણે એનો લાઇટ વેરો રહીએ, તો એનું નુકસાન ઘરમાં થયું હોય ને તો ખરેખર એને ઘર વખરી પણ લઈ દેવી જોઈએ. બિલકુલ. કોટેચાજી, આપનો ખૂબ ખૂબ આભાર. આપે સારી વાત એ પણ કરી કે કોર્પોરેશનની પણ આ જવાબદારી છે. આપ કોર્પોરેશન સાથે જોડાયા છો. આશા રાખું આપની વાત કમિશનર સુધી પહોંચે, નાગરિકોને જે પણ અગવડ પડી છે, જે પણ નુકસાન થયું છે એમાંથી બહાર કાઢવાનો પ્રયાસ થાય. ખેર, જૂનાગઢની સ્થિતિ સતત એની ઉપર નજર રાખવી જરૂરી છે, નજર રાખતા રહીશું. પરંતુ આ તમામની વચ્ચે સવારે નવસારીમાં ક્યારેય કલ્પ્યું ન હોય, મેં પણ રિપોર્ટિંગ કર્યું છે, પરંતુ ક્યારેય કલ્પ્યું ન હોય એવી સ્થિતિ સર્જાય. આપ દ્રશ્યો જોઈ શકો છો. જોકે નવસારીની આગાહી ચોક્કસથી હતી. સવારે 8 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધીમાં નવસારીમાં 12 ઇંચ વરસાદ વરસ્યો અને આપ દ્રશ્યો જોઈ શકો છો. દુઃખની વાત એ હતી કે આગાહી હોવા છતાં પણ સ્કૂલો ચાલુ રાખવી કે બંધ તે મુદ્દે કોઈ નિર્ણય નહોતો લેવાયો અને એ જ કારણ રહ્યું. સેંકડો નાના ભૂલકા વિદ્યાર્થીઓ આજે દિવસભર અટવાતા રહ્યા. વરસાદ રોકાય ત્યાં સુધી 2-2 અને પાણી ઉતરે ત્યાં સુધી 3-3 કલાક સુધી એ સ્કૂલમાં રહ્યા. છેલ્લે કેટલાક લોકો જીવના જોખમે પરિવારજનો આવીને લઈ ગયા બાળકોને, તો છેલ્લે ટ્રેક્ટરોની અંદર ભરીને નવસારીની અંદર બાળકોને સ્કૂલથી ઘર સુધી પહોંચાડવામાં. આપ દ્રશ્યો જોઈ શકો છો. નવસારીમાં પણ આજે રીતસર જળ પ્રલય હોય તેવી સ્થિતિ સર્જાઈ. નવસારીના
બહાર એટલે ગ્રીડ બહારના હાઈવેની વાત કરી લઈએ તો હાઈવેની પણ એવી સ્થિતિ આજે જોવા મળી. હાઈવે ઉપર કેમ કે મુંબઈ જવાનો રસ્તો, અમદાવાદથી મુંબઈ જવાનો રસ્તો નવસારીથી પસાર થાય છે. હાઈવે ઉપર મારી ટીમને કહીશ, હાઈવેના દ્રશ્યો બતાવીશું. હાઈવે ઉપર કમર સમા ઘણા ઠેકાણે પાણી જોવા મળ્યા. હાઈવે ઉપર કમર સમા પાણી જોવા મળ્યા. હાઈવે ઉપર વાહનો પસાર કેવી રીતે થાય એ સમસ્યા હતી. 8 કિલોમીટર લાંબો ટ્રાફિક હાઈવે ઉપર જોવા મળ્યો નવસારીના. આપ હાઈવેના દ્રશ્યો જોઈ શકો છો. ધનરાજ બાગલે સુરતથી નવસારી પહોંચતા 3 કલાક થયા. 30 કિલોમીટરનું અંતર નથી પરંતુ 3 કલાક થયા. આપ જોઈ શકો છો અમદાવાદ મુંબઈ હાઈવે પલસાણા અને નવસારીની વચ્ચે આ દ્રશ્યો આપ જોઈ શકો છો. જબરજસ્ત જળ ભરાવ હતો. અવકાશી દ્રશ્યો પણ આપણે જોઈશું. નવસારી શહેરની શું સ્થિતિ થઈ હતી એ પણ જોઈશું, કારણ કે જે અવકાશી દ્રશ્યો છે એ પણ વરસાદ રોકાયાના 3 કલાક બાદ લેવાયા હતા. અવકાશી દ્રશ્યો આપણે જોઈએ તો આઈડિયા આવી જશે કે ત્યાં કેવી સ્થિતિ હતી. અવકાશી દ્રશ્યો મારી ટીમને કહીશું, આપણે પ્લે કરીશું. નવસારીમાં આજે રીતસરનો જળ પ્રલય જોવા મળ્યો. આપ આ દ્રશ્યો જોઈ શકો છો. વરસાદ રોકાયાના 3 કલાક બાદના દ્રશ્યો છે. પાણી ઉતરતા નહોતા. સીધું સાદું ગણિત છે. કુદરત ઉપર દોષ ન નકશો. આપણે કુદરતના નિયમો તોડ્યા છે એટલે જ આપણા જ પાપે આ સ્થિતિ સર્જાય છે. નવસારીની કેવી સ્થિતિ હતી જોઈ લઈએ. ધનરાજ બાગલેનો અહેવાલ. સીધા દ્રશ્યો તમે જોઈ શકો છો. તિગરા રોડ પર આ પ્રમાણેની સ્થિતિ છે. ઘૂંટણ સમા પાણીમાંથી લોકો એક છેડેથી બીજે છેડે આવવા માટે મજબૂર થયા છે. જોકે સામે છેડે જે વાહનો હોય છે એ લોકોને ત્યાં જ ઉતારી દે છે અને ત્યારબાદ ચાલતા ચાલતા અહીં લોકો અહીંથી પસાર થઈ રહ્યા છે. પછી વિદ્યાર્થીઓ હોય કે પછી લોકો અહીંયા જોઈ શકાય છે મહિલા છે પોતાના માથા ઉપર આ રીતે વજન એટલે કે દફતર ઉચકીને અત્યારે હાલ આગળ આવી રહી છે. વિદ્યાર્થીઓ જે ભણવા માટે ગયા હતા તેમને લેવા ગયેલા વાલીઓ પણ આ રીતે પાણીમાંથી પસાર થતા નજરે આવી રહ્યા છે. જે પ્રમાણે વરસાદ વરસ્યો છે અને એ વરસાદી પાણીનો નિકાલ વહેલી તકે જ્યારે ગટરમાંથી થવો જોઈએ નહીં થવાના કારણે આ પ્રમાણેની સ્થિતિ સર્જાઈ છે. નવસારી નગરપાલિકા દ્વારા જે કામગીરી કરવી જોઈએ, પ્રી મોન્સૂનની કામગીરી કરવી જોઈએ, એ નહીં થવાના કારણે આ સ્થિતિનું સર્જન થવા પામ્યું છે. બીજી તરફના દ્રશ્યો તમને બતાવીશું કે જે પ્રમાણે પાણીનો ફૂલ ફોર્સમાં પ્રવાહ છે એ પ્રવાહ તમને બતાવીશું કે આ જોઈ શકાય છે શિરવઈ પાર્ટી પ્લોટ છે અને શિરવઈ પાર્ટી પ્લોટના સામેના છેડેમાંથી રહેણાંક વિસ્તારમાંથી આટલા ફૂલ ફોર્સમાં પાણી છે એ સતત અત્યારે હાલ મેન મુખ્ય રોડ ઉપર આવી રહ્યું છે. નવસારીના પહેલા વરસાદ વડોદરામાં જોવા મળ્યો. વડોદરામાં તો લોકો ઊંઘતા હતા. સવારે જાગીને જોયું તો ઘરની બહાર જળબંબાકારની સ્થિતિ હતી. આપ આ નવસારીના દ્રશ્યો જોઈ શકો છો, માફ કરજો, વડોદરાના દ્રશ્યો જોઈ શકો છો. વડોદરાના મોટાભાગના વિસ્તારોની અંદર જળબંબાકારની સ્થિતિ જોવા મળી. 3 થી 4 કલાક થયા પાણી ઉતરતા. સારી પોશ કોલોનીઓની અંદર પણ પાણી હતું. એવું નથી કે નીચાણવાળા વિસ્તારોમાં જ પાણી ભરાયું. આટલું મોટું શહેર, આટલી મોટી મહાનગરપાલિકા, જ્યાં મોટી મોટી વાર્તાઓ થઈ હતી પ્રી મોન્સૂન કામગીરીની, પરંતુ સ્થિતિ છે શું આપ જોઈ શકો છો. વડોદરાની સ્થિતિ, જૂનાગઢની સ્થિતિ પણ ફરીથી જાણવી છે, પરંતુ આપ વડોદરાની સ્થિતિ જોઈ શકો છો. વડોદરાના અનેક વિસ્તારો આજે પાણીમાં ગરકાવ જોવા મળ્યા. અનેક કોલોનીઓમાં પાણી ભરાયેલા જોવા મળ્યા. લોકો આફત અનુભવતા હોય તેવું લાગ્યું, કારણ કે આકાશમાંથી અમૃત તુલ્ય આપણને જળ મળતું હોય છે, પરંતુ સ્થિતિ ઘણી ભયાનક આજે નવસારીના પહેલાં વડોદરાની જોવા મળી. એ નિજામપુરા હોય, છાણી જકાત નાકા હોય, અનેક વિસ્તારો, તમામ વિસ્તારો, જેટલા પણ આખા શહેરી વિસ્તાર જે છે તે જળમગ્ન થતો જોવા મળ્યો. કુદરતની કૃપા રહી કે 8 વાગ્યા બાદ વરસાદ રોકાયો અને જૂનાગઢ જેવી જૂનાગઢ જેવી વડોદરાની સ્થિતિ ન થઈ. આપ આ દ્રશ્યો જોઈ શકો છો. ગટરના પાણી વરસાદી પાણી સાથે મિક્સ થયા અને જે ગંદકી ફેલાઈ છે એ પણ આપ જોઈ શકો છો. આ સ્થિતિ છે આપણા વડોદરાની. સ્માર્ટ સિટી બનાવવાની વાર્તા કરનાર વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ ધ્યાનથી જોઈ લો આ દ્રશ્યો. તમારા શહેરની અંદર એવો કોઈ જૂનાગઢ જેવો જળ પ્રલય નથી આવ્યો. આ તમારું પાપ છે. હિસાબ આપો, ક્યાં ગયા રૂપિયા? પ્રી મોન્સૂન કામગીરી માત્ર પેપર ઉપર બતાવો છો. બંધ કરી દો પ્રી મોન્સૂન કામગીરી. અમારા રૂપિયા તો બચશે. અમારા રૂપિયા પાણીમાં નાખવા માટે લઈ જાઓ છો ટેક્સ.
આ સ્થિતિ વડોદરાની છે. સ્માર્ટ સિટી બનાવવાની વાર્તા કરતું કોર્પોરેશન, સંસ્કારી નગરીની આ સ્થિતિ માત્ર ને માત્ર મહાનગરપાલિકાના પાપે છે. હું જુનાગઢ મહાનગરપાલિકાને એટલે કસૂરવાર નથી ગણતો કે ત્યાં ખરેખર આપ ફાટ્યું હતું. નવસારીમાં ખરેખર 10-12 ઇંચ વરસાદ એ શહેર માટે વોટર કેરિંગ કેપેસિટી નેચરલી નથી એટલે માની શકાય, પરંતુ વડોદરાની આ સ્થિતિ માત્ર ને માત્ર મહાનગરપાલિકાના પાપના કારણે થઈ છે. એક વિરામ લઉં, પરંતુ એ પહેલાં જો શક્ય હોય તો જુનાગઢ જવાનો પ્રયાસ કરીશું. મારી ટીમને કહીશ કે જુનાગઢ જો સંપર્ક થાય તો એ કરીશું, પરંતુ ખેર ત્યાં સુધી અન્ય એક શહેરની વાત કરી લઈએ. વડોદરા બાદ આપણે વાત કરી લઈએ દ્વારકાની. તો દેવભૂમિ દ્વારકા ઉપર પણ કુદરત આજે જબરજસ્ત મહેરબાન જોવા મળી. ગઈકાલે 9 ઇંચ વરસાદ ખાબક્યો દેવભૂમિ દ્વારકાની અંદર, તો આજે પણ એ જ પ્રકારની સ્થિતિ હતી. ખંભાળિયામાં સાંજે 4 વાગ્યા સુધી 7 ઇંચ વરસાદ હતો. 2 દિવસમાં 16 ઇંચ વરસાદ વરસતા ખંભાળિયા શહેર જળબંબાકાર બન્યું છે. આપ જોઈ શકો છો દેવભૂમિ દ્વારકાની હાલત. ખંભાળિયાની નદીમાં 5 પશુધન તણાયા છે. ભારે જહેમત કર્યા બાદ પશુધનને ચોક્કસથી બચાવાયો છે. આ માનવતાનું કાર્ય હતું, લોકોએ મહેનત કરી છે. દ્વારકા જિલ્લાની અંદર મહાપ્રભુની બેઠક સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા, સોસાયટીઓમાં પાણી ભરાયા, નદી નાળા છલકાયા. આપ જોઈ શકો છો અહીંની સ્થિતિ, અને સ્વાભાવિક રીતે જ એની અસર અનેક સડકો તૂટી છે, એના ઉપર પણ પડી છે. એસટીએ કેટલીક ટ્રીપો બંધ કરી છે. એક રેલવે જે અમદાવાદથી ઓખા તરફ જાય છે તેને પણ બંધ કરવામાં આવી છે. આપ જોઈ શકો છો ગાય માતાને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અહીંયા ગુમલી, ટીંડલી સહિત ભાણવડ સહિત બરડા પંથકની અંદર ધોધમાર વરસાદ પડ્યો છે. ફરીથી કહીશ, સરકારે ગંભીરતાથી વિચારવું પડશે, કારણ કે મારા ખેડૂતને પારાવાર નુકસાન થયું છે. આપની જે પણ વ્યાખ્યા હોય વધુ વરસાદની, જેના કારણે આપ નુકસાનની સામે સહાય ચૂકવતા હોય, એના માટે સરકારે સત્વરે વિચારવું પડશે. કારણ કે હજુ તો વાવેતર કર્યું હતું, વાવેતર બાદ ખાતર હતું, એ પહેલાંની ખેડ હતી. આ તમામ મહેનત મારા ખેડૂતની માથે પડી છે. અતિશય વરસાદ પડ્યો છે. સરકાર એના માટે કસૂરવાર નથી, પરંતુ વરસાદ પડ્યો છે હકીકત છે. આપ જોઈ શકો છો કેટલા રસ્તા ઉપર આજે વાહન વ્યવહાર બંધ રાખવો પડ્યો છે. ચોમાસાની આ ત્રીજી ઇનિંગ રીતસરની આફત લઈને આવી છે. રાજ્યના અનેક વિસ્તારોની અંદર આજે વરસાદ વરસ્યો છે, તેની પણ વાત કરવી છે. હવે ક્યાં વરસાદ વરસવાનો તેની પણ વાત કરવી છે. પરંતુ અમદાવાદ સૌથી મોટું શહેર, જ્યાં સરેરાશ 4 ઇંચ 2 કલાક 6 થી 8ના 2 કલાકની અંદર 4 ઇંચ વરસાદ વરસ્યો છે. આપ આંકડા જોઈ શકો છો. સૌથી વધુ બોપલમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો છે. જી આ 7 ઇંચ એટલે કે બોપલ પૂરતું કહી શકાય કે અહીંયા આપ ફાટ્યું છે, આફતનું આપ ફાટ્યું છે. મારી સાથે અર્પિત દરજી જોડાયા છે, કારણ કે હજુ પણ વરસાદનું જોર યથાવત છે. અર્પિત, મને જે જાણકારી મળી છે એ પ્રકારે આપ ધરણીધર વિસ્તારમાં છો, શું હાલત છે, કેટલું પાણી છે, વરસાદ ઓછો થયો, પાણીનો પ્રવાહ ઘટ્યો છે કે હજુ એટલો જ છે? થોડી વાર વરસાદ હતો, બંધ થયો હતો, પણ ફરી એકવાર જે વરસાદનો ફ્લો છે એ હાલ વધેલો જોવા મળી રહ્યો છે. ધરણીધર વિસ્તારમાં છું. ધરણીધરથી પાલડી વિકાસ ગૃહ તરફ જવાનો રસ્તો છે. આખો ધરણીધર બ્રિજ છે, ત્યાં પણ અમે જવાનો પ્રયાસ કરીશું, કેમ કે આ તમે જોઈ રહ્યા છો કે આખો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેના કારણે વાહનો અહીંયાથી પસાર થાય, એટલે વાહન પસાર થવાના કારણે પાણી બેક મારતું હોય છે. એના કારણે અહીં રસ્તા પર વાહન ચલાવો તો ઠીક, પરંતુ ચાલવું એ પણ મુશ્કેલ બની જાય છે. એટલે પહેલા રાઉન્ડમાં, એટલે આજથી 20 દિવસ પહેલાં જે વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને 2 દિવસ પહેલાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો, એની કમ્પેરિઝન કરું તો આ વરસાદે એ 2 વરસાદની કમી માત્ર 2 કલાકમાં પૂરી કરી દીધી હોય એવી સ્થિતિ હાલ જોવા મળી રહી છે. માત્ર 1 કે 2 ઇંચ વરસાદમાં અમદાવાદ શહેરમાં રસ્તા ઉપર પાણી ભરાઈ જતા હોય છે અને લોકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. અને મહાનગરપાલિકાના પ્રી મોન્સૂન પ્લાનને લોકો ટીકા કરતા હોય છે માત્ર 2 ઇંચ વરસાદમાં, પણ આ તો 4 ઇંચ વરસાદ પડી ગયો છે. એટલે કોર્પોરેશન પણ શું કરી શકે? કોર્પોરેશન પાસે પણ કોઈ આનો ઉત્તર ન હોઈ શકે, આનો વિકલ્પ ન હોઈ શકે, એવી પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે. આપ જોઈ રહ્યા છો મુખ્ય 4 રસ્તો છે. આ ધરણીધર બ્રિજ ઉતરીએ અને ચંદ્રનગર તરફ જવાનો રસ્તો છે, ત્યાંની વાત કરું તો અહીંયા વરસાદી પાણીમાં આખો રસ્તો ગરકાવ થયેલો જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરમાં ઘરો અને ફ્લેટો તો ઠીક, પરંતુ ખુદ ભગવાન પણ
ભગવાનના મંદિરમાં પણ પાણી ઘૂસી ગયેલા બિલકુલ, હાલ જોવા અર્પિત. મળી રહ્યા છે, જે રીતે એબીપી અસ્મિતાએ થોડા સમય પહેલા આપણે બતાવ્યું હતું દર્શકોને. અર્પિત, આપ અન્ય વિસ્તારમાં જજો, પણ સતર્ક થઈને જજો, કારણ કે આ શહેરને આપ સારી રીતે જાણો છો. ક્યાં ક્યાં ભૂવા ક્યારે પડે, કોને પૂછીને પડે ને કોને પૂછીને ન પડે, આપ જાણો છો. એટલે સાવધાન થઈને રહેજો. અમદાવાદના નાગરિકોને ખાસ ચેતવણી, સાચવજો. વગર વરસાદે આ શહેરમાં ભૂવા ધૂળતા હોય તો આટલા વરસાદે શું થાય આપ સમજી શકો છો. મહેરબાની કરીને રવિવારનું પ્લાનિંગ ના કરતા. ઓરેન્જ એલર્ટ છે. બોપલ, ગુમા, સિલજવાળા તો વિચારતા પણ નહીં. ખેર, અમદાવાદના અન્ય અહેવાલો પણ જોઈશું, લાઈવ તસવીરો પણ જોઈશું, પરંતુ સૌરાષ્ટ્ર ફરી એકવાર જઈશું. ભાવનગર ઉપર પણ ભગવાનનો ભાવ એવો જ રહ્યો. ભાવનગરના આપ દ્રશ્યો જોઈ શકો છો. ભાવનગર શહેર હોય કે પછી ઉમરાળા અને વલ્લભીપુર, જળબંબાકાર આજે ત્યાં જોવા મળ્યું. વિઠ્ઠલવાડી, ઘોઘા સર્કલ, નવાપર સહિતના વિસ્તારોની અંદર જબરજસ્ત પાણી ભરેલું જોવા મળ્યું. કુંભળવાડા વિસ્તારના અંડરપાસની અંદર પાણી ભરાયા. ઉમરવાડા તાલુકામાં 3 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. તાલુકાના પીપળી, વાવડી, નવા રામપર, ધારુકા, માલપર, રામણકા સહિતના ગામોમાં જળબંબાકાર જોવા મળ્યો. અને સ્વાભાવિક રીતે જ ગ્રામીણ વિસ્તાર જે ખેતી ઉપર નિર્ભર છે એ ખેડૂતોને ચોક્કસથી હવે નુકસાન વેઠવવું પડે તેવી સ્થિતિ છે. ખેર, આવી જ હાલત કચ્છની છે. કચ્છમાં તો 100% વરસાદ ક્યારનો પડી ગયો છે. કચ્છડો 12 માસ, પરંતુ આ એક માસની અંદર કચ્છમાં જે થયું છે આપ જોઈ શકો છો. કચ્છના માંડવીના દ્રશ્યો છે. બપોરે 2 વાગ્યા સુધીમાં માંડવી શહેરમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો. ઠેર ઠેર પાણી જોવા મળી રહ્યા છે. ગાજવીજ સાથે વરસાદ હતો. બજારોમાં નદી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. આઝાદ ચોક, કંસારા બજાર, નવાપર સહિતના વિસ્તારોમાં કેડસમાં પાણી હતા. માંડવી શહેરની આસપાસના વિસ્તારોની પણ એવી જ હાલત હતી. મસ્કા, બિદડા, કઠડા સહિતના ગામોની અંદર પણ આ જ પ્રકારની સ્થિતિ સર્જાઈ. અબડાસા પંથકમાં પણ 2 ઇંચ 2 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. તાલુકાનું સિંધોડી ગામ સંપર્ક વિહોણું છે. ગામને જોડતા કોઝવે પર નદીનો ધસમસતો પ્રવાહ હોવાથી ગ્રામજનોને અનેક પ્રકારની હાલાકી જોવા મળે છે. હવે ઉત્તર ગુજરાતની પણ આપણે વાત કરી લઈએ, કારણ કે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા ઉપર પણ કુદરત એવી જ કંઈક મહેરબાની જોવા મળે છે. બનાસકાંઠા જિલ્લામાં વરસાદની તોફાની બેટિંગ જોવા મળી. પાલનપુર મુખ્ય શહેર, એના દ્રશ્યો જોઈ શકો છો. ચારે કોર જળબંબાકારની સ્થિતિ. વડગામ હોય, દાંતીવાડા હોય, દાંતા તાલુકો, તમામ ઠેકાણે આજે વરસાદ ખાબક્યો છે. પાલનપુર શહેરમાં ધોધમાર વરસાદના કારણે હનુમાન ટેકરી, એરોમા સર્કલ, કન્યા ચોકડી, બેચરપુરા સહિતના તમામ વિસ્તારોની અંદર ભારે વરસાદ છે. હવે ક્યાં ક્યાં એલર્ટ છે એ જાણી લઈએ. અમદાવાદના અન્ય અહેવાલો પણ જોઈશું, પરંતુ ક્યાં ક્યાં એલર્ટ છે કાલ સવાર સુધી હવામાન વિભાગે જે એલર્ટ આપ્યું છે તેની વાત કરી લઈએ. મારી ટીમને કહીશ કે ગ્રાફિક સાથે આપણે ચલાવીશું. આપ જોઈ શકો છો, કચ્છ રેડ એલર્ટ છે, એટલે કે અત્યંત ભારે વરસાદ વરસી શકે છે, ખાબકી શકે છે. જામનગર, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, સુરત, નવસારી, વલસાડ, અહીંયા રેડ એલર્ટ છે. એટલે કે રાજ્યના 7 જિલ્લા એવા છે, 7 જિલ્લા એવા છે જ્યાં રેડ એલર્ટ છે. આવતીકાલનો દિવસ આ વિસ્તારો માટે ઘણો ભારે છે, સતર્ક રહેવું જરૂરી છે. ઓરેન્જ એલર્ટની વાત કરી લઈએ તો જ્યાં ભારેથી અતિભારે વરસાદ કેટલાક ઠેકાણે વરસતો હોય છે. ગીર સોમનાથ, પોરબંદર, રાજકોટ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, આ એ જિલ્લા છે જ્યાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. યલો એલર્ટની વાત કરી લઈએ, જ્યાં સાધારણથી થોડોક વધુ વરસાદ વરસતો હોય છે. કાલ સવાર સુધીની આગાહી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર, ખેડા, ગાંધીનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અહીંયા પણ યલો એલર્ટ છે. 23 જુલાઈની હવે આગાહીની વાત કરી લઈએ તો અહીંયા પણ રેડ એલર્ટ 2 જિલ્લાની અંદર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર 2 જિલ્લા એવા છે જ્યાં 23 જુલાઈએ પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી એટલે કે કાલ સવારે 8:30 બાદ બાકીના 24 કલાક માટે રેડ એલર્ટ છે. ઓરેન્જ એલર્ટ એના પછીના જે 24 કલાક માટે છે તે કચ્છ, જુનાગઢ, વલસાડ, દમણ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, સુરત અને નવસારી, આ જિલ્લાઓ છે જ્યાં યલો એલર્ટ છે. 2 દિવસ હજુ પણ 2 થી 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી રાજ્યભરના અલગ અલગ વિસ્તારોમાં છે. અંબાલાલભાઈ સાથે વાત કરીશું, પરંતુ અમદાવાદ રાજ્યનું સૌથી મોટું શહેર જ્યાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. એબીપી અસ્મિતા સંવાદદાતા રાજલ બારોટ કે જે એ વિસ્તારમાં છે જ્યાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે,
તેમની પણ વાત કરીશું, તેમને અહેવાલ પણ જોઈશું, સાથે અન્ય સંવાદદાતાના પણ સતત અહેવાલ જોઈશું અમદાવાદની સ્થિતિ થઈ છે કેવી. ખેર રાજલના અહેવાલથી શરૂઆત કરીશું. અમદાવાદનો પૂર્વ વિસ્તાર હોય કે પછી ગ્રામીણ વિસ્તાર, તમામ જગ્યાએ અત્યારે જળબંબાકાર જેવી પરિસ્થિતિ છે તે ઊભી થઈ ગઈ છે. અત્યારે અમે લોકો છે અમદાવાદના ગ્રામીણ વિસ્તાર એવા શૈલાગામ વિસ્તારમાં, અને સામાન્ય વરસાદમાં પણ અહીંયા તો જળબંબાકાર જેવી પરિસ્થિતિ ઊભી થતી હોય છે, અને તેના કારણે અહીંના જે સ્થાનિકો છે તે હેરાન પરેશાન થઈ જતા હોય છે. આપણી સાથે અહીંયા આગળ શૈલાગામ વિસ્તારના સ્થાનિકો છે, તેમની સાથે વાત કરીશું. ભાઈ, કેટલી મુશ્કેલી પડે છે? એએમસી પ્રશાસન તો જે પૂર્વ વિસ્તારમાં કામગીરી નથી કરતું, તો ઓડાના અધિકારીઓ પણ એમાંથી જ શીખી રહ્યા છે, એ લોકો પણ કામગીરી નથી કરી રહ્યા. પહેલાં તો શેલા નદીમાં બધાનું સ્વાગત છે. તમે જોઈ શકો છો આ વિકસિત વિસ્તાર છે, ઓડાના વિકસિત વિસ્તારમાં આ વ્યવસ્થા છે, તો એએમસી તો જવા દો, પણ આ જે નવા વિસ્તાર બને છે એમાંય કોઈ ગટર વ્યવસ્થા નથી કે પાણી એટલું થોડીક વારમાં પાણી, જો 3-4 કલાકમાં વરસાદમાં આટલું પાણી ભરાઈ જતું હોય, સોસાયટીમાં નીચે અંદર પાણી આવવા લાગ્યું છે, નીચે બધે ભોયરામાં ભરવા લાગ્યું છે, બધાની ગાડીઓ બગડી રહી છે. અહીંથી ડર બીજો એ છે, રસ્તા ગમે ત્યાં તૂટલા છે, એટલે ગમે ત્યાં કોઈ એક્સિડન્ટ થઈ જાય એટલા માટે જ અહીંયા બહાર ઊભા છે કે કોઈ એક્સિડન્ટ થાય તો અમે જોવા માટે, એમને સાવચેત કરવા માટે, કારણ કે ગટરની લાઈન ઘણી જગ્યાએ ખુલ્લી છે, જેથી આ બધાની ડર છે. અચ્છા, ઓડાના અધિકારીઓને વારંવાર રજૂઆતો પણ કરવામાં આવી છે, કારણ કે સામાન્ય વરસાદ હોય પરંતુ આ વિસ્તારમાં તો તળાવ જેવી પરિસ્થિતિ ઊભી થતી હોય છે. હા, એટલે જે રીતે કીધું પરમભાઈએ કે એની ગટર વ્યવસ્થા ઉપર કામ કરવાની જરૂર છે. અત્યારે તમે જોઈ શકો છો 2 કલાકના વરસાદમાં આવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. કેટલી હાલાકી પડે છે ભાઈ? ખરેખર અત્યારે જ એક બેનનું રેસ્ક્યુ કર્યું છે કે જેની કાર અધ વચ્ચે રોડની વચ્ચોવચ્ચ ફસાઈ ગઈ હતી, 2 બાજુ ટ્રાફિક જામ થઈ ગયો હતો. સારું થયું કે અમે 3 છોકરાઓ ગયા ત્યાંથી અને કારને સુરક્ષિત રીતે મોકલી છે. પરિસ્થિતિને જોતાં એવું લાગે છે કે ખરેખર બહુ અકલ્પનીય વસ્તુ થઈ જાય જો ઘટના બને અહીંયા. કારણ કે ગટર અમુક જગ્યાએ તો ખુલી ગઈ છે, કોઈકને ખ્યાલ જ નથી. અહીંયા કન્સ્ટ્રક્શન સાઇટ ચાલી રહી છે, કામવાળા લોકો બિચારા સાઈડમાં જાય છે, એમને ખ્યાલ નથી કે ક્યાં ગટરની ખુલ્લું ઢાંકણું છે, ક્યાં નથી. તો ખરેખર આ ઘોર બેદરકારી જોવાય. તો ઓડાના અધિકારીઓને વિનંતી છે કે એકવાર તમે અહીંયા આગળ શૈલાગામ વિસ્તારમાં આવો તો તમને અહીંયા આગળ શૈલાગામ નહીં પરંતુ શૈલા લેક જેવો અનુભવ થશે. કેટલી મુશ્કેલી બેન? બહુ મુશ્કેલી થાય છે. આપણે સ્કાય સિટીથી અહીંયા આવતા અડધો પોણો કલાક લાગી જાય છે, અને ઓડાવાળા કોઈ અહીંયા આવીને જોતા નથી, ને બહુ મુશ્કેલી થાય છે. આ ઓડાના અધિકારીઓ ક્યારે આંખ ખુલશે? હવે એ તો એમને જ ખબર. આ જોવે વિડીયોઝ આટલા અને આવે તો સારું છે. હવે તો રિક્ષાવાળા બી ના પાડી દે છે કે શૈલા જવું છે તો અમારે નથી આવું. અમે બહુ હેરાન થઈએ છીએ. એટલીસ્ટ હવે ઓડાને એટલી વિનંતી છે કે અહીંયા આગળ નેક્સ્ટ ચોમાસા સુધીમાં છે ને ગટર લાઈનની વ્યવસ્થા કરી લે તો આટલી હાલાકીનો તકલીફ ના પડે અમને. ના તો અહીંયા આગળ ગટરની કોઈ. ખેર, શેલાની હાલત છે ને, તો પડોશમાં આમલીની પણ કંઈ અલગ હાલત નથી. ઓરડા હોય કે એએમસી, 3-4 ઇંચ કરતાં વધુ વરસાદ પડે એટલે હાથ અદ્ધર. જી હા, અહેવાલ જોઈ લઈએ. ગામ અને આંબલી ગામની અંદર પણ અત્યારે વરસાદી પાણી ભરાયા છે. સૌથી પહેલા આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું. આ આંબલી ગામ છે અને આંબલી ગામની અંદર પ્રવેશવાના જે માર્ગ છે ત્યાં પાણી ભરાયેલા છે. કારણ એ છે કે 1.5 થી 2 કલાક મેઘરાજા જે મન મૂકી અને આ વિસ્તારની અંદર વરસ્યા, પરંતુ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ના હોવાના કારણે આંબલી ગામ અત્યારે જળમગ્ન થયું છે. આ આંબલી ગામ તરફ જવાનો મુખ્ય માર્ગ છે, જે મુખ્ય માર્ગ ઉપર અત્યારે પાણી ફરી વળ્યા છે. આપ દ્રશ્યની અંદર જુઓ છો ત્યાં સુધી એક યુવાન આવી રહ્યો છે અને એ યુવાનને સાથળથી ઉપર કમર સુધીના પાણી ભરાયેલા દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે. અન્ય લોકો છે એ પણ અહીંયા પ્રયાસ કરી રહ્યા છે. તો દૂર જે વાહન છે એ વાહન અહીંયા પાણીમાં આવવાથી અટકી ગયું છે. અનેક એવા માર્ગો છે. આ આંબલી બોપલ રોડ છે, એસજી હાઈવેથી બોપલ રિંગ રોડ તરફ અને બોપલ જવા માટેનો માર્ગ છે, અને એની બાજુમાં આંબલી ગામ આવેલું છે, જ્યાં આ આંબલી ગામ આ કયો રસ્તો છે અને અંદર કેટલા આંબલી ગામમાં જવાનો રસ્તો છે. અચ્છા, અંદર કેટલા પાણી? અંદર બહુ કેળહામું પાણી છે. તો પાણી જતું નથી? જાય છે પાણી. પાણી નહીં જતું. જાય છે કે નથી જતું? નહીં જતું. ગટર ખોલી તો ગટર ખોલી તો જતું નથી. થોડું થોડું પાણી જાય. રણછોડપરામાં તો બહુ પાણી ભરાયેલું છે. અચ્છા, તો આ દર વર્ષે આવી રીતે પાણી? વર્ષે એક વરસાદ થાય તરત આવું, જયારે વરસાદ પડે ત્યારે આવું થઈ જાય છે.
લોકોના ઘરમાં પાણી ગયા છે કે હજી નથી? બધા ઘરમાં પાણી છે, રણછોડપરામાં ઘેર ઘેર પાણી, ઘરની અંદર એટલું પાણી, ઘરની અંદર બી આટલું પાણી છે ક્યાર સુધી. તો આ સ્થાનિકોનું કહેવું છે, અહીંયા આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું. જે રીતના લોકો અત્યારે નોકરી વ્યવસાયથી ઘરે જવાની પ્રયાસ કરતા હોય છે અને આ સાંજના સમયે વરસાદ વરસ્યો જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. લોકો એનું કારણ વરસાદ નથી, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે પાણીના નિકાલની તાત્કાલિક વ્યવસ્થા નથી થઈ તેના અમદાવાદ મહાનગરપાલિકાને વાર લાગે પાણી નીકળતા. 3 ઇંચમાં વાર લાગતી હોય તો 4 ઇંચ, 5 ઇંચ, 7 ઇંચમાં વાર તો લાગે જ ને. હવે વાત કરીશું કર્ણાવતી ક્લબની સામે પસાર થતો એસજી હાઈવે. જી હા, એ એસજી હાઈવે જ્યાં ઇસ્કોન બ્રિજ આવેલો છે, એ એસજી હાઈવે જ્યાં 3 દિવસ અગાઉ આપણે આપણા 9 ગુજરાતીઓ ખોયેલા છે. ત્યાં કેવી હાલત છે ને એ જોઈ લઈએ. અમદાવાદમાં છે જળબંબાકારની સ્થિતિ. અત્યારે હું એસજી હાઈવે પર છું અને એસજી હાઈવે પર જળ ભરાવ શરૂ થઈ ગયો છે, કારણ કે છેલ્લા 1 કલાકથી સતત વરસાદ ખાબકી રહ્યો છે અને આ વરસાદે અમદાવાદની હાલત કફોડી કરી નાખી છે. પહેલા વડોદરા, ત્યારબાદ જુનાગઢ, નવસારી અને હવે અમદાવાદમાં મેઘરાજાની તોફાની બેટિંગ શરૂ થઈ ગઈ છે. છેલ્લા 1 કલાકથી શહેરના અલગ અલગ વિસ્તારોમાં આ જ રીતે ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે અને એસજી હાઈવે પર કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ગઈ છે. આ એ એસજી હાઈવે છે જે વાહનોથી ધમધમતો હોય છે, કારણ કે આ જ એસજી હાઈવેથી રાજકોટ જવું હોય, સૌરાષ્ટ્ર જવું હોય અથવા તો શહેરના કોઈ પણ વિસ્તારમાં જવું હોય તો એસજી હાઈવે એ મહત્વનો રોડ છે અને ત્યાંથી અહીં વાહનો પસાર થઈ રહ્યા છે. પણ આ ધોધમાર વરસાદે અમદાવાદીની રફતારને રોકી છે, કારણ કે સતત વરસાદ વરસી રહ્યો છે. વરસાદ છેલ્લા 6 વાગ્યાથી શરૂ થયો છે અને ત્યારબાદ હજુ સુધી રોકાવાનું નામ લેતું નથી. વરસાદનું જોર વધી રહ્યું છે, પવન ફૂંકાઈ રહ્યું છે, વીજળીના કડાકા ભડાકા થઈ રહ્યા છે અને આ સાથે અમદાવાદમાં વરસાદની આ તોફાની ઇનિંગ છે. અમદાવાદે આ પહેલા વરસાદ ખાબક્યો હતો, પણ અમદાવાદમાં જ્યારે વરસાદ ખાબકે ત્યારે સ્થિતિ ભયાનક બને છે અને એ જ દર્શાવે છે કે અમદાવાદ કઈ રીતે વરસાદી આગાહીમાં જે રીતે આગાહી કરવામાં આવી હતી, જે રીતે અનુમાન લગાવવામાં આવ્યું હતું, તે જ રીતે અમદાવાદમાં વરસાદ ખાબકી રહ્યો છે. કેમેરામેન અજય પાંડે સાથે જીગર ઠાકર, એબીપી અસ્મિતા, અમદાવાદ. અમદાવાદનું બાપુનગર હોય, ઠક્કર બાપાનગર હોય, કાટલોડિયા હોય, વસ્ત્રાલ હોય, વસ્ત્રાપુર હોય, કયા વિસ્તારના નામ બોલું, તમામ વિસ્તારોથી આ પ્રકારના ફોન કોલ આવી રહ્યા છે કે અમારા વિસ્તારમાં પાણી ભરાયું છે. આપ દ્રશ્યો પણ જોઈ શકો છો. લોકોને પારાવાર સમસ્યા છે, લોકોના ઘર સુધી પાણી પહોંચી ચૂક્યા છે, ઘરની અંદર પાણી ભરાયા છે, ત્યાં સુધી કે આશ્રમ રોડ ઉપર પણ આજે તો પાણી જોવા મળ્યા. અનેક પ્રકારના અહેવાલો આવી રહ્યા છે. અને બોપલ નવો વિકસિત થયેલો વિસ્તાર, બોપલનો શું હાલ છે? બોપલના લોકોના ઘર સુધી પાણી પહોંચ્યા છે કે નહીં, એટલા માટે બોલવું પડે કે આ સ્થિતિ સહજ છે. 7 ઇંચ ત્યાં વરસાદ હોય એટલે 3 ઇંચમાં અમદાવાદ ડૂબતું હોય તો 7 ઇંચમાં શું થાય બોપલનું? ખેર, જીગર આજે નીકળ્યા હતા, શનિવારનો દિવસ હતો, એમના માટે વીક ઓફ હતો, પરિવાર સાથે નીકળ્યા હતા, પરંતુ તેઓએ પણ રિપોર્ટિંગ કર્યું. તેમને શું જોયું એમનો અહેવાલ જોઈ લઈએ. અમદાવાદમાં ખાબકેલા ધોધમાર વરસાદે અમદાવાદને પાણી કરી નાખ્યું છે અને આ દ્રશ્યો તેનો પુરાવો છે. સતત વરસાદ ખાબકવાના કારણે જાણે અમદાવાદમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થઈ રહ્યા છે. લોકો અટવાયેલા છે, ફસાયેલા છે, પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા, પણ ભારે વરસાદે તેમને તમામને રોકી દીધા છે અને આ દ્રશ્યો દર્શાવે છે કે કેટલો ખતરનાક વરસાદ વરસ્યો, જેણે અમદાવાદને આ રીતે પાણી કરી નાખ્યું છે. વરસાદ સતત વરસી રહ્યો છે અને સાથે શહેરના અનેક એવા વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ ગયા છે અને આ દર્શાવે છે કે વરસાદની ગતિ તેટલી જોરદાર હતી. લગભગ છેલ્લા 2 કલાકથી અમદાવાદમાં વરસાદ ખાબકી રહ્યો. ખેર, સાબરમતી નદી અમદાવાદના ખૂણે પહોંચી ચૂકી છે, કારણ કે સાબરમતી નદી સુધી પાણી જવાના રસ્તા આપણે બંધ કરી દીધા છે. અમદાવાદની આ સ્થિતિ વધુ વરસાદના કારણે તો હોય જ છે, પરંતુ પ્રી મોન્સૂન કામગીરી પ્રોપર નહીં થયું. આડેધડ વિકાસના નામે દુનિયાભરની પરમિશનો આપી, દુનિયાભરની ઇમારતો બની, દુનિયાભરના ફ્લાયઓવર બન્યા, એટલે અમદાવાદમાં આ સ્થિતિ છે. જુનાગઢ અને નવસારી સિવાય જ્યાં પાણી ભરાયા છે, મોટા ભાગે આ માનવ સર્જિત આફત છે, કુદરતી આફત નથી. હા, લીલો દુકાળ, ચોક્કસથી લીલા દુકાળના સંકેત પણ છે. હું અંબાલાલભાઈની આગાહી પણ રજૂ કરવાનો હતો, પરંતુ સમયનો અભાવ છે.
લીલા દુકાળના સંકેત છે. મારા ખેડૂતને ભારે નુકસાન થવા જઈ રહ્યું છે. એનો ચોમાસું પાકનું વાવેતર, કારણ કે આ વખતે વાવેતર જબરજસ્ત થયું હતું, સારા ચોમાસાની આશા હતી, પરંતુ ખેડૂતોની જમીન ધોવાઈ છે, પાક ધોવાયો છે, નસીબ ધોવાયું છે, નસીબ ધોવાયું છે. મારો ખેડૂત અને તેની ખેતી ડૂબે નહીં એ જોવાની સરકારની જવાબદારી છે. આશા રાખું ખેડૂતને જે પણ નુકસાન થયું છે એમાંથી આપણે ફૂલ તો ક્યારે નથી આપી શક્યા, પણ ફૂલની પાંખડી વિશે તો સરકાર સત્વરે વિચારે, કારણ કે હજુ પણ આ જ પ્રકારના વરસાદની આગાહી છે. ફરીથી કહીશ, કાલે સતર્ક રહેજો. સવાર સુધી 7 જિલ્લામાં રેડ એલર્ટ છે વરસાદનું, અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ છે. ત્યારબાદ પણ એના પછીના 24 કલાક સુધી વરસાદની આગાહી છે. બિનજરૂરી પ્રવાસ ન કરતા, હરવા ફરવાનું તો વિચારતા નહીં. રવિવાર છે. ટેલિવિઝન ઉપર ગુજરાતના એક ખૂણાના વરસાદ સહિતના સમાચાર આપની ચેનલ એબીપી અસ્મિતા ઉપર સચોટ રીતે જોતા રહેજો.